હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે સુરતના ફેમસ ખારી પાઉંની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું। તો એના માટે મેં 4 નાના મીડિયમ સાઇઝના બટાકાને બાફીને એની છાલ કાઢી લીધી હતી અને હવે તેને મેશ કરી લઈશું। બટાકા આપણા સરસ મેશ થઈ ગયા છે। તો એની અંદર આપણે બેઝિક મસાલા જ એડ કરવાના છે। તો 1/4 ટીસ્પૂન જેટલી હળદર, 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ, 1/4 ટીસ્પૂન ચાટ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને થોડાક લીલા ધાણા। આ બધું આપણે મિક્સ કરી લેવાનું। ખારી પાઉંનું સ્ટફિંગ આપણું તૈયાર છે। સુરતમાં ખારી પાઉં માટે સ્પેશિયલ નાના પાઉં મળતા હોય છે। આજે આપણે આ પાઉંના ઉપયોગથી જ ખારી પાઉં બનાવીશું। તો આમાંથી આપણે વચ્ચેથી કટ કરીને એને નાના કરી દઈશું। ત્યાં આ સાઈઝના જ પાઉં મળતા હોય છે અને આવી રીતે વચ્ચે એક કટ આપી દઈશું। જો આ રીતે પણ થાય અને અહીંયા આગળ કટ આપીને કરવું હોય ને તો એ પણ થાય। તો આ રીતે પણ થાય। તો આ રીતે આપણે બધા પાઉં કટ કરી લઈશું। ખારી પાઉં એસેમ્બલ કરી દઈશું। તો જે આપણે આવી રીતે વચ્ચે કટ લગાવ્યો તો ત્યાં આગળ ગળી ચટણી આપણે લગાવી દઈશું। અમે ખજૂર આંબલીની ચટણી લગાવી છે। જે ચાટ માટેની બનાવી હતી એની રેસીપી મેં મારી ચેનલ પર પહેલાં બતાવી દીધી છે। હવે એની અંદર આપણે આ સ્ટફિંગ ભરીશું। ઉપરથી થોડીક જ આ ચટણી, પછી ધાણા અને પુદીનાની ચટણી અને થોડી લાલ મરચાં અને લસણની ચટણી, ઉપરથી થોડી મસાલા સિંગ, ડુંગળી અને સેવ। આ રીતે આપણે બીજા બધા ખારી પાઉં તૈયાર કરી લઈએ। ખારી પાઉં આપણા રેડી છે। તો હવે એને આપણે સર્વ કરી લઈશું। તો તૈયાર છે આપણા સુરતના ફેમસ ખારી પાઉં। એને મેં ગળી ચટણી અને તીખી ચટણી સાથે સર્વ કર્યા છે। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।